ભારતમાં તો ખરું જ, પણ આપણા આદિવાસીઓ જે ભાઈઓ બહેનો વિશ્વની અંદર પણ એમની ઉજવણી કરી રહ્યા છે કે જેમણે જળ જંગલ અને જમીનના આદિવાસીઓના અધિકારીઓ માટે જે સંઘર્ષ અને જંગ ખેલ્યો હતો અને 25 વર્ષની ઉંમરે એમનું યોગદાન કરી આ દુનિયા છોડી ગયા હતા ને આજે પણ આપણે જેમણે આજે 150 વર્ષ થયા અને એનું જીવન ફક્ત 25 વર્ષનું હતું અને દેશ અને આપણા વિસ્તારના આદિવાસીઓ માટે ખૂબ લગાવ પ્રેમ હતો અને એ જ આજે આ કાર્યક્રમની અંદર આપણે ઉજવણી કરવાના છે અને આપણે જે આજે દેશની અંદર આપણે પણ ઘણા કાર્યોથી સંઘર્ષ કરી રહ્યા છે અને આપણા વિસ્તારની અંદર જોઈએ તો આપણા માન્ય આદરણીય અને લોકપ્રિય કે જેણે આદિવાસીઓ માટે એક જંગ ખેલ્યો છે, એક સંઘર્ષ કર્યું છે, એવા આપ સૌ એમને ઓળખો છો અને જે બિરસા મુંડાની આપણા વિસ્તારની અંદર જે નામ ગજાવ્યું હોય અને જેને ઓળખ આપી હોય એવા પહેણેતા આપણા જ આદિવાસીના ડોક્ટર પ્રદીપભાઈજી ગરેસે સાહેબે આપણને ઓળખ આપી છે.
ખૂબ સરસ અહીં આપણે ધરતી પૂજા અને પ્રાર્થના આપણા આદિવાસી જે ઋણ પ્રમાણે આપણે સૂર સાથે ખૂબ સરસ મજાની અહીં પ્રાર્થના કરી છે. મિત્રો, ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો જે દૂર દૂર ઊભા છે એમને ખાસ મારી વિનંતી છે કે જે આપણા જ ભગવાન બિરસા મુંડાની ઉજવણી માટે આપણે દૂર દૂર શા માટે ઊભા રહીએ? તો થોડાક નજીક આવી જાઓ, જેથી આપણે એક થઈને આજનો ઉત્સવ મનાવીએ. આમ તો અલગ અલગ ઊભા રહીએ એવું લાગે છે. તો તમામ મારા વાલા મિત્રો જે સાઈડ પર ઊભા છે, ઉપર બેઠા છે, એ મારી વિનંતી છે કે આવો અને ખાસ આજના આ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે 150 વર્ષ પૂરા થયા છે. તો એ તમામના આજે ઉજવણી માટે આપણી વચ્ચે મહાનુભાવો પણ પધાર્યા છે, ભાઈઓ બહેનો અને આપણા આજુબાજુના વિસ્તારના તમામ મિત્રો વડીલોને આજના આ પ્રસંગે અવસરમાં આપ સૌનું આ તરકાણી ખાખરી ફળિયા આપનું સ્વાગત કરે છે. અને હવે પછી આપણો જે રીત રિવાજ પ્રમાણે આપણે આ એજી પટેલ સાહેબ ત્યાંથી આપણને કંઈક સંબોધન કરશે. એજી પટેલ સાહેબ. આજે બિરસા મુંડાની 150 વર્ષની પુણ્યતિથિ એ જે બધા ભેગા થયેલા એમને જોહાર. બધી રીતે જ્યારે બી આપણો પ્રસંગ શરૂ થાય ત્યારે આપણે પ્રકૃતિ પૂજાથી શરૂ કરીએ છીએ. આપણે દીપ પ્રાગટ્ય કરતા નથી, એટલે થોડી વારમાં પ્રકૃતિ પૂજા શરૂ થાય છે. એ માટે હું મહેમાનોને આવકારવા માટે, અહીં પધારવા માટે વિનંતી કરું છું. તો આપણી વચ્ચે આપણા સમસ્ત આદિવાસી ગુજરાત રાજ્યના પ્રમુખ સાહેબને વિનંતી કરું, આવો આજના આપણે જે પ્રકૃતિ પૂજક છે અને આપણી વચ્ચે કુલીનભાઈ પણ પધાર્યા છે કે આપણા ભાષાની અંદર ખૂબ વિસ્તારથી એમનું રાજ્ય અને દેશ લેવલે કામ કરી રહ્યા છે. અને મહુવાના ડિરેક્ટર સાહેબ વિપુલભાઈ પણ પધાર્યા છે, માજી સરપંચ ઠાકોરભાઈ પધાર્યા છે, ડીજર પટેલ સાહેબ પણ અહીં આવ્યા છે. તો વિનંતી છે કે જે પ્રકૃતિ પૂજાની અંદર ભાગ લઈ આજની પ્રકૃતિ પૂજા શરૂ કરીએ. અહીં આપણા પ્રકૃતિ દેવો સૂર્યદેવ, ચંદ્રદેવ, પવનદેવ, અગ્નિદેવ અને જળદેવ અને આપણા જે જ્ઞાતિના દેવો તથા એ દેવોથી આપણે બીતા હતા. એટલે પ્રકૃતિના જેવા કે વાઘદેવ ને આપણે મનગણિત જે દેવો બનાવ્યા છે તેમની સ્થાપના કરી છે. તો એ સ્થાપના સામે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. પ્રદીપભાઈ દીપ પ્રાગટ્ય કરશે. જોરદાર તાળીથી વધાવો મિત્રો, એકવાર જોરદાર તાળી થઈ જાય.
મિત્રો, ખૂબ સરસ મજાની પ્રકૃતિ પૂજા આપણા આગેવાનો કરી રહ્યા છે અને જે પ્રકૃતિ વિશે આપણે ખૂબ જાણવા જેવી વાતો છે તે જી પટેલ સાહેબે પણ આપણને કરી છે અને ઘણી બધી વિસ્તારથી આપણા જે આદિવાસીના હકો વિશે અને જે આપણા ઘણા બધા આ નારિયેળથી આપણે વધાવ્યું છે આપણા પ્રકૃતિ પૂજાને, તો ઘણી બધી વાતો આપણને આજે જાણવા મળશે. તો તમામ મિત્રો, મારા ખાસ સેવા પ્રિય મિત્રોને વિનંતી છે કે આવો, આ જગ્યા ખૂબ છે, એમાં બેસો અને આજનો અવસરને ખૂબ માણો. જે સાહેબ આપણી વચ્ચે આજે 150 વર્ષ પહેલાંની વાત છે કે જેમણે એમના જીવનની અંદર 25 વર્ષની ઉંમરે જ આપણા વિસ્તારના આદિવાસીઓને કે જેણે ખૂબ અંધશ્રદ્ધા હતી અને આપણા જે જળ જમીન અને એક આદિવાસી સમુદાયને સંગઠિત કરવા માટે ખૂબ મોટું યોગદાન હતું એવા આપણા બિરસા ભગવાનને આજે જન્મદિવસ નિમિત્તે આપણે એમને યાદ કરીએ છીએ. અને એક ખૂબ નાની ઉંમરે એમણે જે આપણા વિસ્તારની અંદર એક શોષણ અને અત્યાચાર સામે તેને હથિયાર ઉઠાવ્યું હતું અને જળ જંગલ જમીનનો સાચો રખવાડાનો એક સાક્ષી તરીકે જેમણે ભલે નાની ઉંમર હોય પણ ખૂબ મહાન કામ કર્યું હોય છે. ઉંમર નાની પણ મોટા માણસ જેવું કામ કરીને ગયા એવા બિરસા મુંડાને આપણે સૌ હાર અને પુષ્પથી કોટી કોટી વંદન કરીએ છીએ. તો આજનો આ આપણો પ્રથમ જે ધરતી પૂજા અને પ્રાર્થના પણ સાથે આપણે લઈ લીધી છે. તો હવે પછી આપણો કાર્યક્રમ શરૂઆત કરવા પહેલા આપણા જ ગામની અંદર દૂર દૂરથી પધારેલા કલાકારો હોય, જેમ કે આ ખૂબ સરસ મજાના કલાકારો અહીંયા આવ્યા છે. ચિતાલીથી આનંદભાઈ, લસણપોર નિલેશભાઈ, જે આદિવાસીના ગીતોની અંદર ખૂબ વિખ્યાત થયા છે એવા કલાકારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. અને ખાસ આપણા દિશા ફાઉન્ડેશનની અંદર પણ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું પણ આયોજન થયું હોય તો એમની તારીખ પણ 25, 26, 27 ડિસેમ્બરે વસરાઈની અંદર ખૂબ મોટું આયોજન છે. તો એમાં પણ મારી અપીલ છે કે આપણે આવવાનું છે. અને હવે પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવતા હું મિત્રો હવે પછી આપણો કાર્યક્રમને આગળ ધપાવતા જેનો આપણે જે બિરસા મુંડાએ ખૂબ સરસ મજાના આપણને નારા પણ આપ્યા છે અહીંયા કે આપણો દેશ આપણું શાસન, જે આ દેશ જ આપણો છે સાહેબ, તો પછી તે વાત ક્યાં રહી. તો આવા દેશની અંદર આપણો જન્મ અને એ પણ આપણે નસીબદાર છે કે આવા વિસ્તારની અંદર આપણું જે જન્મ સ્થાન છે. તો ચાલો આજનો આ કાર્યક્રમને ધપાવતા મિત્રો મોહનભાઈ એમ પટેલ તરફથી આપણને આ 150મી જન્મ જયંતિ બિરસા ભગવાન માટે એમણે 5000 રૂપિયા મળ્યા છે. જોરદાર તાળીથી વધાવો મિત્રો. અને હવે પછી આપણા આજના પ્રાસંગિક જે દૂર દૂરથી પધારેલા છે એમના માટે આપણે શબ્દોથી સ્વાગત કરવા માટે આપણા જ તરકાણી ખાખરી ફળિયાના શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા એવા ભૂપેન્દ્રભાઈને વિનંતી છે કે આવો આજનો આ શબ્દોથી સ્વાગત કરીએ. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અત્રે ઉપસ્થિત આપણા ઢોળિયા સમાજના મોભી કહેવાય એવા ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ, ડૉક્ટર એજી પટેલ સાહેબ, ડીઝેડ પટેલ સાહેબ, વિપુલભાઈ મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર શ્રી, કુલીનભાઈ શ્રી તથા આજુબાજુના ગામથી પધારેલ ભાઈઓ બહેનો, નાના નાના ભૂલકાઓ, આપણા ડીજેના કલાકારો, તુષાર સાઉન્ડ્સ,
મારા પરમ મિત્ર એવા નિલેશભાઈના કલાકારો તથા કેમેરામેન સૌનું હું ખાખરી ફળિયા તરકાણી ખાખરી ફળિયા નવસર્જન યુવક મંડળ વતી સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આવકારું છું. जागते तुम्हें रजारा जागते तुम्हें रजारा जागते तुम्हें रजारा ओ ओ जागते तू मेरा जारा जागते तू मेरा जारा जागते तू मेरा जारा जागते तू मेरा जारा बनने ले भाया बनिया जागते तू मेरा जारा भरने ले भया बढ़िया जागते तू मेरा जारा 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 अपना बदा बुहाई जी जागते तू मेरा जारा बधा जूना वेराय चला जागते तू मेरा जारा परंपरा अपनी हाजी वेराय रखे जा जारा जागते तू मेरा जारा जागते तू मेरा जारा जागते तू मेरा जारा जागते तू मेरा जारा खेती वाली अपनी हाजी वेराय रखे जा जारा अपने देवे ही देहा दे वेराय रखे जा जारा भणा गणा ने नौकरी लगा वट में मेरा जारा पुण अपना असल जीवन तुम वेराय रखे जा जारा भणने ले भाया जागते तू मेरा जारा भरने ले भाया बढ़िया जागते तू मेरा जारा 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 अपने ते धोड़िया दिवासी जागते तू मेरा जारा जोरदार, क्या बात है चिराग भाई.
ખૂબ સરસ આપણા આદિવાસીની અંદર જે લોકગીત પણ કહી શકાય એવું સરસ મજાનું આદિવાસી ગીત ગાયું ચિરાગભાઈએ અને આપણને ખૂબ આનંદ આપ્યો છે. એમની વચ્ચે આપણે જે કોઈ દાન આવી રહ્યું છે તેમ બોલતા જઈશું. જેમને પણ ઈચ્છા હોય તમારા કાઉન્ટર પર આવી દાન લખાવી શકો. તો આ તબક્કે આપણા જ પ્રેરણા જે આપણા સમાજનું હિત માટે સતત દોડ્યા કરે, રાત દિવસ એક કરે સાહેબ, કે જેનું જીવન 10મા ધોરણથી સાહેબ આપણા સમાજ સાથે લગાવ કર્યો છે. જ્યારે સમાજ માટે પહેલી મીટિંગ કરેલી સાહેબ, ત્યારે 2 કે 3 જણા જ ભેગા થયા હતા, પણ ત્યારે એમણે હાર ન માનેલી. એવા સમાજ માટે સતત વિચારો કર્યા કરે અને આજે આપણા વિસ્તારની અંદર આપણા સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. આમ જોઈએ તો આપણા અનાવલની અંદર જ દવાખાનું ચલાવે છે અને ક્યારે ક્યારે એમના દવાખાના ઘણા સમયે બંધ રહે છે સાહેબ. એક દિવસ દવાખાનું બંધ રહીને તો કેટલા રૂપિયા એક દિવસના હોય, પણ છતાં સમાજ માટે, કેમ તે તો વેલ સેટલ છે, છતાં પણ સમાજ માટે સતત દોડે છે. રાત દાડો ગાંધીનગર અને દિલ્હી આપણા સમાજ માટે દોડે છે. એવા ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા તરફથી પણ 5000 રૂપિયા મળે છે સાહેબ. જોરદાર તાળથી બતાવો કે આપણા સમાજ માટે સતત આવા પ્રોગ્રામો ગામડે ગામડે કરી રહ્યા છે અને આપણે એને સાથે સપોર્ટ આપવાની જરૂર છે. બસ આવા સહકારથી જ આજનો આ 150મી આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. ને હવે પછી હું આપણા જ તરકાણી ઘેરિયા ટીમને વિનંતી કરું. નથી આવ્યા તો આપણી વચ્ચે આદિવાસી ડાન્સ લઈને આવી રહી છે આપણી દીકરી. તો વિનંતી કરું સ્ટેજ પર આવો અને આજનું આદિવાસી નૃત્ય લઈને આવી રહી છે. અને ત્યાર પછી આપણે આપણા જ સમસ્ત ગુજરાત સમાજ સોંગ ન મળ્યું હોય તો આપણે મ્યુઝિક આનંદ પટેલ અને નીરજભાઈને વિનંતી કરીએ કે ફરી આપણું એક સોંગ લઈને આવો, જેથી કરીને આપણે સમય ન વધુ લઈએ. તો વિનંતી છે નિલેશભાઈ એન્ડ ગ્રુપને. મિત્રો આપણી વચ્ચે મિતભાઈ એન પટેલ તરફથી 1551 રૂપિયા મળે છે. જોરદાર તાળથી બતાવો સાહેબ. મિતભાઈ એન પટેલ કોસ તરફથી 1551 ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના પરિવારને ખૂબ સંપત્તિ મળે એવા બિરસા મુંડા ભગવાનને યાદ કર્યા છે. તો ચાલો આજનો નવો મ્યુઝિક સાથે મિત્રો વૈભવભાઈ ગરાસિયા અને કેયુરભાઈ ઉર્ફે કુકુ, આપ વલવાડા સૌ ઓળખો જ છો, પરિચય આપવાની જરૂર નથી સાહેબ. કામ જ એવા હોય કે આ સન્માનની જરૂર નહીં, તે આપોઆપ આકર્ષાઈને જ એ જગ્યા પહોંચી જાય છે. તેવા કુકુને એકવાર જોરદાર તાળથી વધાવીએ. કુકુ વૈભવભાઈ ગરાસિયા આદિવાસી ટાઈગર સોંગના પ્રખ્યાત એવા બારડોલી વિસ્તારના છે. એ પણ આપણી વચ્ચે કુકુને સાથ સહકાર આપશે. તો શરૂ કરીએ. જય આદિવાસી, જય જોહાર. વૈભવભાઈ ગરાસિયાનું ખૂબ જ ફેમસ એવું સોંગ વીર આદિવાસી આપણા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી.
જય જોહરવાડા આદિવાસી અમુ પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી અમુ પોયરા જય જોહરવાડા આદિવાસી અમુ પોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી અમુ પોયરા કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા પુષ્પરાજ જેવા અમે કદી નથી ડરતા એક જ ચાલે આદિવાસી ચાલે 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 બોલો જય આદિવાસી જય જોહાર જંગલ જમીનના રખવાડા હું પોયરા તકની લડાઈ લડનારા હું પોયરા જંગલ જમીનના રખવાડા હું પોયરા હકની લડાઈ લડનારા હું પોયરા હાથમાં તીર ને કામની લાવે દિશા બોલાવે ફાયર કરાવે એક જ ચાલે આદિવાસી ચાલે 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 हमसे न टकराना हमें जंगल के शेर हमसे न टकराना हमें जंगल के शेर आदिवासी 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 शेर हमारी धरती मिटा देंगे सिस्टम तो ले ले हथियार हमारी धरती हमारी सरकार मिटा देंगे सिस्टम तो ले ले हथियार हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी हम आदिवासी कट्टर आदिवासी बोलो जय जोहर जय आदिवासी मागने फिल्मा तूफान आदिवासी सीए नदी कोई ना तोला અમારો હક અમે હટી લઈએ પ્રકૃતિની અમે પૂજા કરીએ અમારો હક અમે હટી લઈએ પ્રકૃતિની અમે પૂજા કરીએ પ્રકૃતિ રક્ષાને કાજ બલિદાન અમે દઈશું પ્રકૃતિ રક્ષાને કાજ બલિદાન અમે દઈશું એ આમુ આદિવાસી કટ્ટર આદિવાસી આમુ આદિવાસી કટ્ટર આદિવાસી આમુ આદિવાસી કટ્ટર આદિવાસી આમુ આદિવાસી કટ્ટર આદિવાસી બોલો જય જોહાર બિરસા મુંડાની જય બોલો એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે તો ઘેરિયા ટીમને વિનંતી કરો આવો આજનો આપણે 150મી જન્મ ભગવાન બિરસા મુંડાને યાદ કરવા માટે તો વેલકમ ઘેરિયા ઘેરિયા પધારો એ બાપુ કઈ તો શેરી એ કયું ઝાપલો
બાપુ કઈ તો સોરીને કયું ઝાપલો ઓરે મારા બરમ દેવના દેરા કોણ બાંધા રે મોરી માતા 14 ભુવનની જોગણી ગણી રે મારા બરમ દેવના દેરા કોણે બાંધ્યા રે મોરી માતા 14 ભુવનની જોગણી એ ભરમદેવની જીવતા રાખ્યા મંત્ર પૈસો ભરમદેવની જીવતા રાખ્યા મંત્ર પૈસો સરેક ભરમદેવની એ ભરમદેવની મારદાર જીવતા રાખે જગુબાર ભાઈ ભરમદેવની મારદાર જીવતા રાખે જગુબાર હા ભાઈ ગોકુવાલો લોક મને ગોજેરો મેચોકમાં હા ભાઈ દેવલોક દોરે કવાય દેવલોક નવા જાય હા ભાઈ દેવલોક નવા જાય પાણીમાં ઘુમારા મારે હા ભાઈ નાઈ ધોઈ નિસરા ફૂલહારી નિસરા હા ભાઈ નાઈ ધોઈ નિસરા પોતાની પાડી વિસરા હા ભાઈ નાઈ ધોઈ નિસરા પોતાની પાડી વિસરા સરે એ બિરસા મુંડાને જીવતા રાખ્યા મંત્ર પૈસો બિરસા મુંડાને સરેક બિરસા મુંડાને મારદારી જીવતા રાખે જગુબાર ભાઈ બિરસા મુંડાને મારદારી જીવતા રાખે જગુબાર હા ભાઈ મને તો અમે નીચે મારી ઘેર રમે ભાઈ નાઈ ધોઈ નિસરા ફૂલહારી નિસરા હા ભાઈ નાઈ ધોઈ નિસરા ફૂલહારી નિસરા ભાઈ દેવલોક નો દોરે કવાય દેવલોક નવા જાય હા ભાઈ દેવલોક નવા જાય પાણીમાં ઘુમાર મારે ભાઈ નાઈ ધોઈ નિસરા ફૂલહારી નિસરા સરે અંદર સમરેક સરેક સમરેક એ જાગા જાગા જુવનિયા જાગા રાયો નહીં ચાલે જાગા ચાલે જાગા જાગા જુવનિયા જાગા રાયો નહીં ચાલે એ તુણો બાપો ખેતર ખેડે તું મોબાઈલ એરિયા કરે નહીં ચાલે પોહા નહીં ચાલે નહીં ચાલે પોહા નહીં ચાલે જાગા જાગા જુવનિયા જાગા રાયો નહીં ચાલે જાગા જાગા જુવનિયા જાગા રાયો નહીં ચાલે એ તુણા આય બાયા ખોદી મજૂરી કરે તુણા આય બા મજૂરી કરે એ તું યા ખોદી ફિરિયા કરે નહીં ચાલે પોહા નહીં ચાલે નહીં ચાલે પોહા નહીં ચાલે જાગા જાગા જુવનિયા જાગા રાયો નહીં ચાલે સમરે
હાલ સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સરેક સમરેક. એ પટેલ વાડીમાં યાદુ ગોળવા ગેલી રે લોલ. પટેલ ની વાડીમાં આદુ ગોળવા ગેલી રે લોલ લોલ પટેલ ની વાડીમાં યાદુ ગોળવા ગેલી રે લોલ. પટેલ ની વાડીમાં આદુ ગોળવા ગેલી રે લોલ યાદુ ગોળવા ગેલી તો મને ધોળા બાળા દે મારી રે લોલ. આદુ ગોળવા ગેલી તો મને ધોળા બર દે મારી રે લોલ લોલ સુરત શેર થી દરજીને બોલાવો રે લોલ. સુરત સેલ થી દરજીને બોલાવો રે લોલ બોલો ભલે સીવે તો ધીરે સીવે પેલી ઘરવાળી ના જાણે રે લોલ. ભલે સીવે કે ધીરે સીવે પેલી ઘરવાળી ના જાણે રે લોલ લોલ પટેલ ની વાડીમાં યાદુ ગોળવા ગેલી રે લોલ. પટેલ ની વાડીમાં આદુ ગોળવા ગેલી રે લોલ યાદુ ગોળવા ગેલી તો મને કાળા બળા દે મારી રે લોલ. આદુ ગોળવા ગેલી તો મને કાળા બળા દે મારી રે લોલ લોલ કાળા બળા દે મારી તો મારી સાડી ફાડી નાખી રે લોલ. કાળા બળા દે મારી તો મારી સાડી ફાડી નાખી રે લોલ લોલ નવસારી શેર થી દરજીને બોલાવો રે લોલ. નવસારી સેલ થી દરજીને બોલાવો રે લોલ બોલો ધીમે સીવે તો ભલે સીવે પેલો ઘરવાળો ના જાણે રે લોલ. ધીરે સીવે કે ભલે સીવે પેલો ઘરવાળો ના જાણે રે લોલ બોલો પટેલ ની વાડીમાં યાદુ ગોળવા ગેલી રે લોલ. પટેલ ની વાડીમાં આદુ ગોળવા ગેલી રે લોલ સમરે સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સરક સમરેક. એ ગેરિયાવાડા તે નાચેરા ગેરિયાવાડા તે નાચેરા ઠમકે ઠમકે નાચેરા ઠમકે ઠમકે નાચેરા. ઘેરિયાવાળા તે નાચેરા ઘેરિયાવાળા તે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા અરે ગેરિયાવાડા તે નાચેરા ગેરિયાવાડા તે નાચેરા ઠમકે ઠમકે નાચેરા ઠમકે ઠમકે નાચેરા. ઘેરિયાવાળા તે નાચેરા ઘેરિયાવાળા તે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા અરે ફેટા બાંધીને નાચેરા ફેટા બાંધીને નાચેરા ઠમકે ઠમકે નાચેરા ઠમકે ઠમકે નાચેરા. ફેટા બાંધીને નાચેરા ફેટા બાંધીને નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા અરે ગિરિયાવાડા તે નાચેરા ગિરિયાવાડા તે નાચેરા ઠમકે ઠમકે નાચેરા ઠમકે ઠમકે નાચેરા. ઘેરિયાવાળા તે નાચેરા ઘેરિયાવાળા તે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા ઠુમકે ઠુમકે નાચેરા સમરે ટેન્ડર સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સરેક સમરેક.
હું તો ગઈ તી સરોવર ને પાડે નજર મને લાગી રે. હું તો ગઈ તી સરોવર ને પાડે નજર મને લાગી રે. હું તો ગઈ તી સરોવર ને પાડે નજર મને લાગી રે. હું તો ગઈ તી સરોવર ને પાડે નજર મને લાગી રે. અરે તળાવ ને પાડે મારા સસરાયું બેલા. તળાવ ને પાડે મારા સસરા ઉભેલા. રોજ રોજ ઘૂમટા તણાવે નજર મને લાગી રે. રોજે રોજે ઘૂમટા તળાવે નજર મને લાગી રે. અરે ઘર ને રે આંગણે મારી સાસુ બેલી. ઘરના રે આંગણે મારી સાસુ ઉભેલી. રોજ રોજ મેણલા મારે નજર મને માગી રે. રોજે રોજ મેલરા મારે નજર મને લાગી રે. તું તો ગઈ તી સરોવર ને પાડે નજર મને લાગી રે. હું તો ગઈ થી સરોવર ને પાડે નજર મને લાગી રે. સરોવર ને પાડે મારી નણંદયું બેલી. સરોવર ને પાડે મારી નણંદયું બેલી. રોજ રોજ મેણલા મારે નજર મને લાગી રે. રોજે રોજ મેલરા મારે નજર મને લાગી રે. સમરે સાગર ગુથી સમરેક મોરચા સમરેક મોરચા સમરેક મોરચા સરેક સમરેક. એ ચોકમાં સુતા ચાંદલિયા ચમકાવ્યા જો. 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 વાવાએ વિદ્યા ગોરીના પેટ જો. વાવાએ વિદ્યા ગોરીના પેટ જો. વાવાએ વિદ્યા ગોરીના ભેટ જો. વાવાએ વિદ્યા ગોરીના ભેટ જો. પેલા માથે યજણ બહુ મગાયો જો. પેલાડે માથે યજણ બહુ મગાયો જો. પેલા માથે યજણ બહુ મગાયો જો. પેલાડે માથે યજણ બહુ મગાયો જો. બીજે રે માસે સયર ને જાણજો. બીજા રે માસે સયર ને જાણજો. બીજાને માસે સયારને જાણ્યું જો. બીજાને માસે સસુરે જાણ્યું જો. પાંચમા તો યજણ બહુ મગાયો જો. પાંચવામાં તો યજણ બહુ મગાયો જો. સઠ્ઠે માસે સસુને જાણજો. સઠ્ઠારે માસે સસુને જાણજો. છઠ્ઠારે માસે સસુને જાણ્યું જો. છઠ્ઠારે માસે સસુને જાણ્યું જો. સાતમા તો ખોરાણા ભરણા જો. સાતમામાં તો ખોરાણ ભરાણા જો. સાતમા તો ખોરાણા ભરણા જો. સાતમામાં તો ખોરાણ ભરાણા જો. વહુને વડાવી વહુને પિયર 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 જો. આઠમા તો હેરાન ગતે કાઢીએ જો. આઠમામાં તો એરન ગતે કાર્ય જો. નવમે જન્મ્યા નાના બાળી જો. નવમે જન્મ્યા નાના બાળી જો. નવમે જન્મ્યા નાના બાળ જો. નવમે જન્મ્યા નાના બાળ જો. ગામ ગામેથી જોશીને બોલાવું જો. બાર ગામેથી જોશીને બોલાવો જો. ગામ ગામેથી જોશીને બોલાવું જો. બાર ગામેથી જોશીને બોલાવો જો. નામ તો રખાયું કુંવર કાંત જો. નામ તો રખાયું કુંવર કાંત જો. નામ તો રખાય કુંવર કાન જો. નામ તો રખાય કુંવર કાન જો. મસાણેથી મામાને બોલાવું જો. મોસાળેથી મામાને બોલાવો જો. મામા તો લાવે છે રંગીન પારણું 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 જો. પારણામાં ઝૂલે નાના બાળી જો. પારણામાં ઝૂલે નાના બાળી જો. પારણામાં ઝૂલે નાના બાળ જો. પારણામાં ઝૂલે નાના બાળ જો. ઝૂલાણા ઝૂલાવે એની માતા જો. પારણામાં ઝૂલે નાના બાળી જો. ઝૂલાણા ઝૂલાવે એની માતા જો. પારણામાં ઝૂલે નાના બાળ જો. પામેરથી માસીને બોલાવું જો. ભાર્ગવેથી માસીને બોલાવું જો. મોસાણેથી માસીને બોલાવું જો. મોસાળેથી માસીને બોલાવું જો. માસી તો લાવે છે તુકા જબલા જો. માસી તો લાવે છે તુકા
જબલા જો માસી તો લાવે છે ટૂંકા જબલા જો માસી તો લાવે છે ટૂંકા જબલા જો સમરે એક પ્રદીપભાઈને ઘોડીએ ચડાવો અને પછી જ્યોત્સનાબેનની મરણતા. હા અને પ્રદીપભાઈને ઘોડીએ ચડાવો. મારા મિસિસ. એ પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા એમની ઘોડી કસે ગમ કાસે શું ગૌને જણા પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા એમની ઘોડી કસે ગમ કાસે શું ગૌને જણા ઉપર ઉડાડ્યા બિલો બેલ ઉપર ઉડાડ્યા બિલો બેલ પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા પ્રદીપભાઈ રે ઘોડે ચડ્યા એમની ઘોડી કસે ગમ કાસે શું ગૌને જણા ઉપર ઉડાડ્યા બિલો બેલ સરે પ્રદીપભાઈ એ પ્રદીપભાઈ મોટો નામ ઘોડા લાગે ટાવ ટાવ અરે હા ભાઈ પ્રદીપભાઈ મોટો નામ ઘોડા લાગે ટાવ ટાવ અરે હા ભાઈ પ્રદીપભાઈ ઘોડી જેના નામ રે વખાણ્યા અરે હા ભાઈ ઘોડી બધી ઘાસ ખાઈ ઘોડી માં લગાતી જાય અરે હા ભાઈ પાંદડાનું પાણી પીએ જાય ને સુરતમાં અરે હા ભાઈ ઘોડી બધી ઘાસ ખાઈ ઘોડી માં લગાતી જાય અરે હા ભાઈ સોબરીનો લટકો ઘોડી સુ લટકો અરે હા ભાઈ સોબરીનો લટકો ઘોડી સુ લટકો અરે હા ભાઈ સરે અરે સાતવાડામાં વડ ગુગળ્યા વડ ના ઉડ્યા પાન રે વડ ના ઉડ્યા પાન સાગવાડામાં વડ ગુગળ્યા વડ ના ઉડ્યા પાન રે વડ ના ઉડ્યા પાન અમલી કાપી થમલી કીધી નદીએ બાંધા ઘેર રે નદીએ બાંધા ઘેર અમલી કાપી થમલી કીધી નદીએ બાંધ્યા ઘેર રે નદીએ બાંધ્યા ઘેર મોટા બેન તો સર પધર્યા કોણ મરાવે તાર રે કોણ મરાવે તાર મોટા બેન તો સ્વર પધાર્યા કોણ મરાવે તાર રે કોણ મરાવે તાર મોટા બેન તો સર પધાર્યા ધણી મરાવે તાર રે ધણી મરાવે તાર મોટા બેન તો સ્વર પધાર્યા ધણી મરાવે તાર રે ધણી મરાવે તાર પરમેશ્વર ના તેડા આવ્યા તેડે ચાલ્યા જાય રે તેડે ચાલ્યા જાય પરમેશ્વર ના આવ્યા તેડા તેડે ચાલ્યા જાય રે તેડે ચાલ્યા જાય એ નિમતાને મારો તાર નિમતાને મારો તાર નિમતાને મારો તાર નિમતાને મારો તાર સરેક નિમતાને એ બેન તારી કોણો મરાવે તાર રે બેન તારી કોણો મરાવે તાર બેન તારી કોણો મરાવે તાર બેન તારી કોણો મરાવે તાર બેન તારો ધણી મરાવે તાર રે બેન તારી ધણી મરાવે તાર બેન તારી ધણી મરાવે તાર બેન તારી ધણી મરાવે તાર ઘરવાળો ધર્મી લો કહેવાય રે ધર્મારો ગરવી લો કહેવાય ઘરવાળો ધર્મી લો કહેવાય ધણિયારો ધર્મી લો કહેવાય ચાર જમરાને આવ્યા રે ચાર પાયે ને બેઠા ચાર જમરા ને આવ્યા ચાર પાયે ને બેઠા દીવડા ને મારી ને ગભરાવે રે જીવ તું નિકર ખોડિયા બાર જીવડા ને મારી ને ગભરાવે રે જીવ તું નિકર ખોડિયા બાર જીવડો પવન વેગે જાય રે જીવડો વાયુ વેગે જાય જીવડો પવન વેગે જાય જીવડો વાયુ ન વેગે જાય જીવડા ને આવતા ના જોયો રે જીવડા ને જાતા ના જોયો જીવડા ને આવતા ના જોયો જીવડા ને જાતા ના જોયો રે ઉમર ઓળંગી ગયો રે ઉમર ઓળંગી ગયો ઉમર ઓળંગી ગયો ઉમર ઓળંગી ગયો રે ઘરના જુએ ને રૂવે રે ઘરના જુએ ને રૂવે ઘરના જુએ ને રૂવે ઘરના જુએ ને રૂવે ઊંચે આકાશે બંધાય રે નીચે પગતળિયા લખાય ઊંચે આકાશે બંધાય નીચે પગતળિયા લખાય જીવડો ભૂખો ને તરસો રે જીવડો આકાશે ભમે જીવડો ભૂખો ને તરસો જીવડો આકાશે ભમે સામે સમુદ્રિયા ની રેલ રે જીવડો કેમ ઉતરશે પાર
સામે સમદરિયાની રેલ જીવડો કેમાં ઉતારશે પાર તેમને ધણી મરાવે તારે જીવને તેથી ઉતારે પાર જીવને ધડી ઉતારે હાર જીવને પેટી ઉતારે પાર અરે દિલબિલી વાસો ને વાડાય રે એની પાલકી ગુથાય લીલી વાસો ને વડાય એની પાલકી ગુથાય એમાં નારિયેલ હો ટંગાય એમાં અબિલ ગુલાલ સંતાય એમાં નારિયેલ હો છંટાય એમાં અબીર ગુલાલ છંટાય એમાં ખોડિયા હો મેલાય એના ઊંચા કનારા ચાર એમાં ખોડિયા હો મેલાય એના ઊંચા કનારા ચાર અરે તોમડિયાને ખોડિયાને લઈ જાય ખોડિયાને સમસાને લઈ જાય ખોડિયાને સમસાને લઈ જાય ખોડિયાને સમસાને લઈ જાય લાકડાની હાડો હિચાય રે એમાં મળદા હો મેલાય લાકડાની આડો હિચાય એમાં મળદા હો મેલાય એમાં આગો મેલાય રે એ તો પથ્થરથી ઓલવાય એમાં આગ મેલાય એ તો પથ્થરથી ઓલવાય સગા સંબંધ ભેગું થાય એનું તેરમું હરાય સગા સંબંધી ભેગા થાય એનું તેરમું હરાય જીવડાને વરાયો લીમડા લે રે જીવડો રામ રામ ભજે જીવને વડાયો લીમડા લેડ જીવડો રામ રમતો છે જીવડો સ્વર્ગમાં બેઠો રે જીવડો લીમડા લેલા રે જીવડો સડગમાં પૈસો જીવડો લીમડા થી લે રે સરે સિંગલ ખૂબ સરસ ઘેરી આપણી ટીમે સમ્રેક સમ્રેક મોરચા સમ્રેક મોરચા સમ્રેક મોરચા સમ્રેક મોરચા સમ્રેક મોરચા સરેક સમ્રેક 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 મોરચા સમ્રેક મોરચા સમ્રેક મોરચા એ ચાર ભાઈ ચાલ તો ઢોળ વળી રે ચાર પાઈ ચલ્લી તો થોડે વળી રે અરે ચાર ભાઈ ટોબલે તો ઢોળ વળી રે ચાર પાઈ ચલ્લી તો થોડે વળી રે અરે લગન ની વાત મરવાલા કરે લગન ની વાત મરવાલા કરે લગન ની વાત મારા વાલા કરે લગન ની વાત મારા વાલા એ કાવડ ને ગળામાં કાવડી રે કાવડના ગળામાં કાવડી રે કન્યા થવાની કાજ મરવાલા કન્યા થવાની કાજ મરવાલા કન્યા થવાની કાજ મારા વાલા કન્યા થવાની કાજ મારા વાલા ચિત્તી ના ગળામાં ચીથડું રે ચીટીના ગળામાં ચીથાડું રે વર થવાનો કાજ મરવાલા વર થવાનો કાજ મરવાલા વડાઈ થવાનો કાજ મારા વાલા વડાઈ થવાનો કાજ મારા વાલા એ બગલો કરે છે ડગલો રે બગલો ભરે છે ડગલો રે તો વેવાઈ થવાનો કાજ મરવાલા વેવાઈ થવાનો કાજ મરવાલા વેવાઈ થવાનો કાજ મારા વાલા વેવાઈ થવાનો કાજ મારા વાલા ઢેચુડા ભાઈ તો ઢેચુ બીજું રે ઢેચુડિયા ભાઈ તો ઢેચુ બીજું રે ઢેચુડા ભાઈ તો ઢેચુ બીજું રે ઢેચુડિયા ભાઈ તો ઢેચુ બીજું રે દૂધવાળો થવાનો કાજ મરવાલા ડોળીવાળો થવાનો કાજ મરવાલા ડોલીવાળો થવાનો કાજ મારા વાલા ડોલીવાળો થવાનો કાજ મારા વાલા સરે એ આપો પિંજાણબાઈ ઘેરિયાની રીત આપો પિંજાણબાઈ ઘેરિયાની રીત કવિઓ માંગે જુદી રીત ભાઈ કવિઓ માંગે જુદી રીત આપો પિંજાણબાઈ ઘેરિયાની રેત આપો પિંજાણબાઈ ઘેરિયાની રેત કવિઓ માંગે જોદે રેત ભાઈ કવિઓ માંગે જોદે રેત આપો પિંજાણબાઈ ઘેરિયાની રીત આપો પિંજાણબાઈ ઘેરિયાની રીત કવિઓ માંગે જુદી રીત ભાઈ કવિઓ માંગે જુદી રીત આપો પિંજાણબાઈ ઘેરિયાની રેત આપો પિંજાણબાઈ ઘેરિયાની રેત કવિઓ માંગે જોદે રેત ભાઈ કવિઓ માંગે જોદે રેત કવિયાની તો સાની રે રીત કવિયાની રે રીત કવિયાની 100 રૂપિયાની રીત ભાઈ કવિયાની 100 રૂપિયાની રીત કવિયાને તો સાની રે રેત કવિયાને તો સાની રે રેત કવિયાને 100 રૂપિયાની રેત ભાઈ કવિયાને 100 રૂપિયાની રેત નાલી વહુ મોટી વહુ ભલી ભલી જોડ નાલી વહુ મોટી વહુ ભલી ભલી જોડ નાલી વહુ મોટી ભલી ભલી જોડ નાલી વહુ મોટી વહુ ભલી ભલી જોડ નાલી રે વહુ ને છેડ લે જુવાર ભાઈ નાલી રે વહુ ને છેડ
છેડલે જુઓ નાલી દેવને છેડલે જુઓ ભાઈ નાલી દેવને છેડલે જુઓ અરે ભૈરો પેટીમાં નાખ્યો રે હાથ પડ્યો પેટીમાં નાખ્યો રે હાથ રૂપિયા કાઢ્યા 701 ભાઈ રૂપિયા કાઢ્યા 701 રૂપિયા કાઢ્યા 701 ભાઈ રૂપિયા કાઢ્યા 701 700 રૂપિયા રેવા દિયો 700 રૂપિયા રેવા દિયો 1000 રૂપિયા કવિયાને આપો ભાઈ 1000 રૂપિયા કવિયાને આપો 6000 રૂપિયા કવિયાને આપો ભાઈ 6000 રૂપિયા કવિયાને આપો કવિયાની પીંજણ પૂરી કરો ભાઈ કવિયાની પીંજણ પૂરી કરો કવિયાની પીંજણ પૂરી કરો ભાઈ કવિયાની પીંજણ પૂરી કરો એ ઘર મરુડી ઘર પંજોટે ઘર મારોડે ઘર પંજટે એ ઘર મરુડી ઘર પંજોટે ઘર મારોડે ઘર પંજટે ભૈરા ખેતરમાં બાર પંજોટે ભૈરા ખેતરમાં માર પંજટે થોડીએ થોડીએ ચૂડા લાવો ડળીએ ડળીએ ચૂડા લાવો ભૈરા ખેતરમાં બાર પંજોટે ભૈરા ખેતરમાં માર પંજટે તમારા બોલાવે અમે આવશું રે બોર તમારા બોલાવે પોરે આવ સોર લોલ આકારે વરસમાં અમે આવશું એક જ વાર આખારે વર્ષમાં અમે આવશું એક જ વાર દરેક જય આદિવાસી જય આદિવાસી જય બરમદેવ જય બળમદેવ હાલો ખૂબ સરસ જોરદાર તાળીથી વધાવી લો મિત્રો ખરેખર બિરદાવા લાયક છે કેમ કે ઘેરિયા એ આપણી સંસ્કૃતિ છે પણ આજનો 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ નિમિત્તે જે અવસરને જે નિભાવી રહ્યા છે તે આ એક આયોજન પણ કરવાનું અને સાથે ઘેર ટીમમાં પણ ભાગ લેવાનું એટલે બહુ મોટી વાત કહેવાય કે આ બાજુ બી ધ્યાન આપવાનું અને ઘેરની અંદર પણ તૈયારી કરવાની અને જેમણે આ તૈયારી કરી એવા ખાખરી ફળિયાના દરેક યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને હસમુખભાઈ પટેલ ગાંગડિયા તરફથી આ 150મી જન્મ જયંતિ નિમિત્તે 500 રૂપિયા મળે છે સાહેબ જોરદાર તાળીથી વધાવો અને ગણદેવાથી પધારેલા શ્રી ધનસુખભાઈ ઝેડ પટેલ સાહેબ તરફથી પણ 1000 રૂપિયા મળે છે જોરદાર તાળીથી વધાવો સાહેબ અને આપણા જ ગામના સુમનભાઈ તરફથી પણ 101 રૂપિયા મળે છે જોરદાર તાળીથી વધાવો અને ઘેરિયાની અંદર ખૂબ સારી રમત બતાવેલા એમને પણ ઉત્સાહી ઇનામ આપે છે ઉત્તમભાઈ આપણા લસણપુર સાહેબ તરફથી 500 રૂપિયા સાહેબ જોરદાર તાળીથી વધાવો અત્યારે આપણે ઉપસ્થિત વચ્ચે ડૉક્ટર તરલભાઈ સાહેબ પણ અહીં પધાર્યા છે અમને ટૂંક સમયમાં કરચેલિયાની અંદર મેક્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે 30 તારીખે છે જરૂર પધારજો એમના તરફથી પણ 1000 રૂપિયા મળે છે જોરદાર તાળીથી વધાવો સાહેબ હવે પછી આપણો આગલો કાર્યક્રમ આપણે આપણા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે આજનો આ તબક્કે ઉદ્બોધન કરે ત્યાર પછી આપણે આદિવાસી ડાન્સ શ્રદ્ધા પટેલનું નિહાળીશું અને ત્યાર પછી આપણી જે દીકરી છે એનું નિહાળીશું તો વિનંતી કરું આપણા ડૉક્ટર સાહેબને આવો માઇક આપજો સાહેબને આપણા સમાજનું સતત હેતની અંદર આપણા વિસ્તારની અંદર ખૂબ ઉજાગર કરી રહેલા એવા પ્રદીપભાઈ સાહેબને આપણે શાંતિ સાંભળીએ આપણા ઘેરિયાવાળા બેસો ને કદાચ પાછું રમવું પડે થોડી વાર બેસો 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 છેલ્લે પાછું કઈ એકાદ રાઉન્ડ મરાવશું આપણે તૈયાર થઈને બેસો ને જય આદિવાસી જય આદિવાસી જય જય આદિવાસી આજના 150માં જન્મ જયંતિ બિરસા મુંડાની છે અને તે નિમિત્તે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે ખાસ તો હું ખાખરી ફળિયા તરકાણીના જે નવયુવકો છે અરુણભાઈ ભૂપેન્દ્રભાઈ અને મહિલા ટીમ અને સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે ભાવનાથી અહીંયા તૈયારી કરી છે અને ખાલી 2 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર તૈયારી કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલા માટે એમનો આભાર માનીએ એટલો ઓછો છે એમને તાળીઓથી આપણે વધાવી લઈએ સાથે જ આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ જાળવવામાં ખૂબ જ જરૂરી છે એટલા માટે જાળવવાની જરૂરી છે
કે એ સંસ્કૃતિ થકી આપણે દાખલા જે છે જાતિનો દાખલો, અને જાતિના દાખલા થકી આપણને સબસિડી મળે છે, જાતિના દાખલાના આધારે આપણને 73 ફાયદો મળે છે, જાતિના દાખલાથી આપણને સારા અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે, શિષ્યવૃત્તિ મળે છે, નોકરી મળે છે. તો એ જાતિના દાખલા જાળવવા માટે સંસ્કૃતિ જરૂરી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે કીધું કે ભાઈ આદિવાસી કોણ? તો કે જેણે પોતાની સંસ્કૃતિ જાળવી છે, પોતાની ભાષા જાળવી છે, જેણે પોતાની વાર તહેવાર જાળવ્યા છે, જેમણે પોતાના દેવી દેવતાઓ સાચવ્યા છે, જેમણે વાજિંત્ર જાળવ્યા છે, જેમણે પોતાની અસલ સંસ્કૃતિ નૃત્ય જાળવ્યા છે, એ લોકોને આદિવાસી ગણવા. અને એટલા માટે આ જે ઘેરિયા નૃત્ય છે કે તુર નૃત્ય છે એ આપણી એક ગજબની સંસ્કૃતિ છે, અદ્ભુત સંસ્કૃતિ છે, અને એના આધારે આપણને જાતિનો દાખલો મળેલો છે. અને એટલા માટે આ વસ્તુ જાળવવાની ખૂબ જરૂર છે. તો હું એમનો પણ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું કે આ એમણે જે સદીઓ પુરાણી આપણી જે નૃત્ય છે, ઘેરિયા નૃત્ય છે, તુર નૃત્ય છે, એમને જાળવી રાખ્યું છે. અને જો આ ભૂલાઈ જશે તો પૃથ્વી પરથી નાશ પામશે. અને એટલા માટે પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો આ તબક્કે બિરસા મુંડા એક એવો આપણા ભગવાન તો નહોતા, પણ એક ક્રાંતિકારી વ્યક્તિ હતા આપણા સમાજમાંથી. 17 વર્ષની ઉંમરે, આથી 150 વર્ષ પહેલાની વાત છે કે તે વખતે અંગ્રેજ લોકોના હાથમાં સત્તા હતી. અને તે વખતે આદિવાસીઓ, ઝારખંડની અંદર આદિવાસીઓ જળ જંગલમાંથી જે કંઈ મળતું કંદમૂળ એ ખાઈને જીવતા હતા. લાકડા લાવીને એ લોકો જીવન ગુજારતા હતા. અને તે વખતે એના ઉપર અંગ્રેજ લોકોએ ટેક્સ નાખ્યો, વેરો નાખ્યો. અને વેરો નાખ્યો એટલે વેરો ઉઘરાવવા માટે નીકળે કે ભાઈ તમે લાકડા જંગલમાંથી લઈ આવ્યા, તમે કંદમૂળ લઈ આવ્યા, તમે આ ફળ લઈ આવ્યા, તો તેનો તમને ટેક્સ આપવો પડે, વેરો આપવો પડે એમ. હવે બિરસા મુંડાના ઘરમાં એની માં ને એ લોકો 2 જણા હતા, અને એમના ઘરમાં કંઈ હતું નહીં આપવા માટે. અને એક અનાજનું એક બાચકું પડેલું હતું. એટલે કીધું કંઈ નથી અહીંયા. તો ત્યારે એ અંગ્રેજ લોકો એ બાચકું લઈને બહાર જાય છે. અને ત્યારે બિરસા મુંડા એની માને કહે છે કે આ લોકો લઈ જતા આપણે ખાશું શું? અને તે વખતે એના મનમાં થયું કે કોઈ પણ સંજોગમાં અંગ્રેજોની સામે લડીને એ લોકોને આપણે બહાર કાઢવા છે. અને ત્યારથી એ માણસે નક્કી કર્યું કે હું લડત આપીશ. તો આજે આપણી પરિસ્થિતિ પણ આ જ છે કે ધીરે ધીરે આપણા શિક્ષણ મોંઘું થતું જાય, ખાનગીકરણ થતું જાય છે, ધીરે ધીરે આપણી નોકરીઓ ઓછી થતી જાય છે, અને સાથે સાથે આપણા જંગલ અને જમીનના હક્કો છે એ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે, કે જે જમીન આપણો મુખ્ય આધાર છે. ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતમાં બધા પ્રોજેક્ટ આવવાના, આપણે અહીંયાથી પણ ગુડ્સ ટ્રેન જવાની છે, ભારતમાલા પ્રોજેક્ટ છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, દક્ષિણ ગુજરાતમાં એવા અસંખ્ય પ્રોજેક્ટો છે કે ધીરે ધીરે ભવિષ્યમાં આપણી જમીનો પણ જવાની છે. અને એટલા માટે આ જે યુનિટી છે, સંગઠન છે, એ ખૂબ જ જરૂર છે. અને એ આપણે બિરસા મુંડા પાસે શીખવાની જરૂર છે. બિરસા મુંડાના છેલ્લા દિવસો હતા જેલની અંદર, અને એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લે એમને જે ઝેર આપવાવાળા જે ડૉક્ટર હતા એ ડૉક્ટરે પૂછ્યું એને કે ભાઈ તમારી શું ઈચ્છા છે? તો ત્યારે બિરસા મુંડાએ કીધું 25 વર્ષની ઉંમરે કે મારી ખાલી એક જ ઈચ્છા છે કે મારું મોઢું ભલે ઢાંકી દેવામાં આવે પણ મારા પગને ખુલ્લા રાખજો. તો ડૉક્ટરે કીધું કે પગ કેમ ખુલ્લા રાખવાના છે? તો પગ એટલા માટે કે મારા સમાજને મારો સંદેશો આપવાનો છે કે આપણા સમાજે ઘણું બધું ચાલવાનું છે, ઘણું બધું ચાલવાનું છે, એટલા માટે આ એક સંદેશો આપવા માટે પગ ખુલ્લા રાખજો. તો આ બિરસા મુંડાનો એક સંદેશ હતો કે આપણે ભવિષ્યની પેઢીના હાથમાં શિક્ષણ રહે, નોકરી મળે, ને એની જમીન સચવાય અને અસ્તિત્વ ટકી રહે. એટલા માટે આપણા લોકોએ ખૂબ જ સંગઠિત થવાની જરૂર છે. અને જો આપણે સંગઠિત નહીં થશું તો આપણને કોઈ બચાવી શકવાનું નથી. આજે સુપ્રીમ કોર્ટ પણ આપણી નથી, આપણા આગેવાનો પણ આપણા નથી, આજે બ્યુરોક્રેસી અધિકારીઓ પણ આપણા નથી. ખાલી આપણને સંગઠન શક્તિ જ એક બચાવી શકે એવું છે. અને એટલા માટે આ વસ્તુ ખૂબ કરવાની ખૂબ જ જરૂરી છે. તો આપણને જે અન્યાય થઈ રહ્યા છે, નોકરીમાં અન્યાય થઈ રહ્યા છે, ભરતી ઓછી થઈ રહી છે, સાથે જ નોકરીની અંદર આપણી અડધી જ ભરતી થઈ રહી છે. તો આ બધા અન્યાયો સામે નવી પેઢી માટે આપણે લડવાની ખાસ જરૂર છે. તો આ તબક્કે જે આ કલાકારો છે, અને આ કલાકારો નિલેશભાઈ અને એમની ટીમ, આનંદભાઈ એમની ટીમ, કુંજનબેન થી માંડીને આ જે ચિરાગભાઈ જે કલાકાર છે, ફક્ત સમાજના નામ પર કોઈ પણ જાતની અપેક્ષા વગર એક સમાજની ભાવનાથી આવ્યા છે અહીંયા, તેમના માટે ખરેખર આપણે તાળીથી વધાવી લઈએ એમને, અને એમને ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. તો આ તબક્કે આપણો સમાજ જો પગભર બનશે તો સમાનથી જીવી શકશે. જો પગભર નહીં હશે તો આપણે કોઈ પણ દબાવી જશે. આજની તારીખે પણ આપણું શોષણ થશે, આપણે નિર્ણય થશે. તો આપણે લોકોએ મજબૂત બનવાની જરૂર છે. આપણે જોઈ રહ્યા છે કે આપણા અનાવલ અને મહુવા તાલુકાની અંદર અંબિકા તાલુકાની આવક 600 કરોડ રૂપિયા છે. કેટલી? 600 કરોડ આવક છે. તો એ પૈસા જાય છે ક્યાં? આપણી પાસે નથી રહેતા. એ પૈસા બધા આપણે દુકાનમાં આપી આવીએ છીએ. તો આપણે છે ત્યાંના ત્યાં જ. તો એ પૈસા જો આપણી પાસે આવે તો આપણા લોકો પગભર બને, સમાનથી ખુમારીથી જીવી શકીએ. અને એટલા માટે આપણે ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આપણે આયોજન કર્યું છે કે આપણી નવી પેઢીની દીકરા દીકરીઓ છે એ પગભર બને, નાના મોટા ધંધા કરતા થાય.
અને આપણે સોમાનથી જીવી શકીએ, ખુમારથી જીવી શકીએ એટલા માટે આપણે ઉદ્યોગ મેળાનું આયોજન કર્યું. ગયા વર્ષે સુરખાઈમાં કર્યું તો આ વખતે આપણે વરસરાઈ ગામે એ આયોજન કરી રહ્યા છે. અને એ આયોજનની અંદર નાનામાં નાનો માણસ કે જેની પાસે એક પણ પૈસો નથી અને વેપાર ધંધો કઈ રીતે કરી શકે, નાનો ઉદ્યોગ કઈ રીતે કરી શકે, નાની દુકાન કઈ રીતે ચાલુ કરી શકે, એનું આપણે માર્ગદર્શન આપવાના છે, એની તાલીમ આપવાના છે અને પૈસાની સગવડ પણ જરૂર પડે આપણે કરી આપવાની જોગવાઈ આપણે કરી રહ્યા છીએ. તો એમાં આપણે બધાએ ભાગ લઈએ. એ છે 25 ડિસેમ્બરથી તે 28 ડિસેમ્બર સુધી 4 દિવસ ચાલવાનો છે અને એમાં 3 લાખ લોકો આવવાના છે અને 400 થી વધારે જેટલા દુકાન છે એની અંદર, કે જેથી આપણને ખબર પડે કે આપણા સમાજના લોકો શું શું કરી રહ્યા છે, કે જે લોકો આપણને માર્ગદર્શન આપશે. તો આ તબક્કે વધુ ન કહેતા જે કોઈએ આવવું છે તો તેનું રજીસ્ટ્રેશન કરાવી માટે અહીંયા ફોર્મ અહીંયા ઉપસ્થિત છે. જે ભાઈ બહેનોએ લાભ લેવો છે, કંઈક ચાલુ કરવું છે, જાણવું છે તો તેના માટે ફોર્મ અહીંયા ઉપસ્થિત છે. તો અહીંયાથી ફોર્મ લઈને અનાવલ દવાખાને મેડિકલ સ્ટોર અંદર આપી દેજો એવી હું એક આપને અપીલ કરું છું. અને સૌને ખરેખર તો હું આભાર માનું કે આટલા વર્ષથી મને ડૉક્ટર તરીકે અહીંયા ખૂબ જ નામના આપી છે અને એના માટે મારા માટે તો તમે બધા લોકો ભગવાન છો એમ કહીએ તો ખોટું નથી. એક બાઈ કોરોના વખતે બધા માંદા પડેલા અને તે વખતે હું પણ માંદો પડેલો અને પછી દવાખાનું ચાલુ કર્યું તો એક બાઈ આવી અને મેડિકલ સ્ટોરમાં પૂછ્યું કે સાહેબ છે કે છે ને કે કેમ તમે સાહેબને ચેક કરાવવાના બતાવવાના છે કે તપાસ કરવાના? નહીં હું ખાલી પૂછ્યું એમ કે છે કે નહીં સાહેબ? છે પણ તારે કામ શું છે એંગે? કઈ નહીં એંગે કે સાહેબ માંદા પડલા, તમે માનતા રાખેલી સાહેબ માંદા પડે તમારે એક નાળિયેર ફોડવાનું છે. તો આ ભાવના, આ લાગણી એ અમને હિંમત આપે છે, અમને જોમ આપે છે કે કંઈ ને કંઈ સમાજ માટે આપણે કરીએ એવી પ્રેરણા આવા લોકો પાસેથી અમને મળે છે કે જેના તાકાતથી, જેની શક્તિથી અમે આ બધું કામ કરી રહ્યા છે. તો આ તબક્કે ફરી બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનવું છું. જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમારો તો ધન્યવાદ કહેવાની જરૂર નથી કે જેણે અમને આ માર્ગ બતાવ્યો છે એવા આપણા વિસ્તારની અંદર ડૉક્ટર સાહેબે આપણા સમાજની અંદર જો આટલું મોટું ઉત્થાન કર્યું, કેટલી દીકરીઓને MBBS કરાવ્યા, કેટલા દીકરાઓને ડૉક્ટર બનાવ્યા, ટીચર બનાવ્યા, કેટલા લોકોને યોગદાન આપ્યું છે. તો ખરેખર અમારે તમારો ધન્યવાદ માનવો જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર ડૉક્ટર સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. અને હવે પછી આપણે આદિવાસી ડાન્સ શ્રદ્ધા પટેલને વિનંતી કરું. શ્રદ્ધા, રિદ્ધિ અને મયંક પટેલ, આવો. આ આજનો 150મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ સરસ મજાનું આદિવાસી ડાન્સ. અને ત્યાર પછી આપણે નિલેશભાઈ ગ્રુપને વિનંતી કરીશું એમનું મ્યુઝિક સાથે. ત્યાર પછી અને કિંજલ પણ આવ્યા છે, એમનું પણ આપણે સાંભળવાનું છે. અને ત્યાર પછી આપણે તૂરને લઈશું. તો પ્રથમ આપણે આદિવાસી ડાન્સ શ્રદ્ધા પટેલ અને રિદ્ધિ પટેલ અને સાથે મયંક પટેલ.
આદિવાસી ભાઈ હાથમાં ધોંધલી પાઘડી ના મૂછણ ઘુમેલી લે ને હોઈ જાઉં તૈયાર છેલી રે છેલી માંડલી વાજે ઘોડી કે નાચી લે મારા આદિવાસી ભાઈ હાથમાં ધોંધલી પાઘડી ના મૂછણ ઘુમેલી લે ને હોઈ જાઉં તૈયાર છેલી રે છેલી માંડલી વાજે ઘોડી કે નાચી લે ગુફણ રાતી પાઘડી રે હમો કુણ છે ઉમેખે જો હાથોમાં ધોંધેલી ખંડે ધારીઓ રે હમ કે છેડીને દેખજો સબર કરો સુપર સુપર સુપર. હવે પછી આપણે એક સોંગ નિલેશભાઈ ગ્રુપનું લઈશું ને ત્યાર પછી તૂર વાળાને એક સોંગ નિલેશભાઈ. રક્ષક જંગલ ના અમે વીર આદિવાસી માલિક ભારત ના અમે વીર આદિવાસી રક્ષક જંગલ ના અમે વીર આદિવાસી માલિક ભારત ના અમે વીર આદિવાસી રક્ષક જંગલ ના અમે વીર આદિવાસી માલિક ભારત ના અમે વીર આદિવાસી કોઈથી ડરતા નથી પાછા ફરતા નથી અમે જે દારી લઈએ તે કરતા આંખોમાં ચિંગારી લગે રગમાં જૂનો અમે માથે કફન બાંધી ફરતા વીર આદિવાસી અમે વીર આદિવાસી વીર આદિવાસી અમે વીર આદિવાસી વીર આદિવાસી વીર આદિવાસી અમે વીર આદિવાસી
પૂરતી નથી સીમાય આધુનિકતામાં પીછે અમે આગળ તમે જઈને ચકાસો હવે કોઈ પણ વિભાગ હશે નામ આદિવાસીનું ઉપર હવે જંગલ પૂરતી નથી સીમાય મારી અને નામ પીછે અમે આગળ તમે જઈને ચકાસો હવે કોઈ પણ વિભાગ હશે નામ આદિવાસીનું ઉપર ભલે શહેરોમાં આવીને વસ્યા અમે નથી વર્ષો અમારો વિસરતા તે દિલમાં વસાવી સંસ્કૃતિ અમાર અમે પ્રકૃતિની પૂજા કરતા વીર આદિવાસી અમે વીર આદિવાસી 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 હોય સાચા આદિવાસી પોતાની ઓળખ છુપાવતા નથી પોતાની ઓળખ છુપાવે એ લોકો તો આદિવાસી કહેવાતા નથી હવે છોડો શરમ તમે તોડો ભરમ અને વટી કહો વીર આદિવાસી અમે વીર આદિવાસી પાવર આદિવાસી નો પાવર યાદ રાખજો 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 આદિવાસી નો પાવર થેન્ક યુ આનંદભાઈ. હવે પછી આપણે તુર રતિલાલભાઈની ટીમ. મિત્રો ખૂબ સરસ આપણો પ્રોગ્રામ જઈ રહ્યો છે, એની અંદર ખૂબ સરસ મજાનું દાન પણ આવી રહ્યું છે. ઉત્તમભાઈ લસણપોર સાહેબ તરફથી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળથી વધાવો. થેન્ક યુ ઉત્તમભાઈ સાહેબ. હવે પછી તુર અને ત્યાર પછી આપણે તરકાણી ખાખરી ફળિયાની ડાન્સ લઈને આવશે દીકરીઓ, જે આપણા આદિવાસી નૃત્યો રહેશે. તુર પછી
જોરદાર તાળીથી વધાવો વાઘદેવી ટીમને. ખૂબ સરસ રતિલાલભાઈ ટીમને ખૂબ પરફોર્મન્સ સારું આપ્યું. અને ખાસ હવે આપણા બિરસા મુંડા જન્મ નિમિત્તે આપણા જ અનાવલ હાઈસ્કૂલના પ્રમુખ અને મહુવા સુરગરના ડિરેક્ટર સાહેબ વિપુલભાઈ તરફથી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળીથી વધાવીએ. અને આપણા જ વસરાઈની અંદર અત્યારે જબરજસ્ત ઉદ્યોગ મેળાનું આયોજન ચાલી રહ્યું છે. અને આપણે સાહેબે જાહેરાત પણ કરી છે કે 26 થી 28 તારીખ સુધી આ મેળાનો ભાગ લેજો. અને એ જ આપણા સદસ્ય એવા યોગેશભાઈ ઢોડિયા સમાજ દિશા ફાઉન્ડર્સ વસરાઈ તરફથી પણ 1111 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછી આપણે આપણી જે બહેનો દીકરીઓ છે એ આપણી આદિવાસી નૃત્ય લઈને આવી રહી છે, તો તાત્કાલિક સ્ટેજ પર આવો. અને ત્યાર પછી આપણે આપણા જે મ્યુઝિકલ કલાકારો છે એમને પણ આપણે કિંજલબેનને પણ સાંભળવાની છે. એમને પણ એના પછી વિનંતી કરીશ તૈયાર રહે કિંજલબેન. તો ફરી આપ સૌનો ધન્યવાદ.
ખૂબ સરસ જોરદાર તારથી વધાયેલો. હવે પછી આપણે મ્યુઝિક આનંદભાઈ અને નિલેશ ગ્રુપને વિનંતી કરું કિંજલબેનને લઈ લે. કિંજલબેન રજૂ કરશે. આવો પધારો કિંજલબેન. અત્રે બિરસા મુંડાની જન્મ જયંતિ પણ છે, એટલે મારે બિરસા મુંડાને જ યાદ કરવા હોય ત્યારે એ આખી દુનિયામાં એવા કોના ચાલે રાજ રે, એ કોના ચાલે રાજ રે, એ અમીર છીએ બિરસા મુંડાના વજરે, એ આખિર દુનિયામાં કોના ચાલે રાજ રે, આખિર દુનિયામાં આદિવાસીનો રાજ રે, એ કોના ચાલે રાજ રે, અમીર છીએ બિરસા મુંડાના વજરે, કોના ચાલે રાજ રે, અમીર છીએ બિરસા મુંડાના વજરે. હા, આખિર દુનિયામાં કોના ચાલે રાજ રે, આખિર દુનિયામાં આદિવાસીનો રાજ રે. જય આદિવાસી. બિરસા મુંડાના અમે પુર્યા છે, સટિયા મામાના અમે બન્યા છે. બિરસા મુંડાના અમે પુર્યા છે, સટિયા મામાના અમે બન્યા છે. અરે પ્રકૃતિ સૌંદર્ય એ તો અમારી શાન છે, જંગલ જીવન એ તો અમારું માન છે, પ્રકૃતિ સૌંદર્ય એ તો અમારી શાન છે, જંગલ જીવન એ તો અમારું માન છે. હે આખિર દુનિયામાં કોના ચાલે રાજ રે, હા, આખિર દુનિયામાં આદિવાસીનો રાજ રે. જય આદિવાસી. એ હો, એ ભલે ભલે. જય બિરસા મુંડા. એ અમે આદિવાસી એવા દિલના દિલદાર છે, આ પશુ પક્ષીના અમે પાલનહાર છે. એ આદિવાસી અમે હાથ લકડી દરહાર છે, અમે કુદરતી રચના સંહાર છે, અમે આદિવાસી હાથ લકડી દરહાર છે, કુદરતી રચના રક્ષણ માટે તૈયાર છે. હે આખિર દુનિયામાં કોના ચાલે રાજ રે, આખિર દુનિયામાં આદિવાસીનો રાજ રે, આખિર દુનિયામાં કોના ચાલે રાજ રે, આખિર દુનિયામાં આદિવાસીનો રાજ રે. જય આદિવાસી. થેન્ક યુ સો મચ.
વાદળી કરેરા દીકરા બોવે આદિલા વરહાત વાદળી કરેરા દીકરા બોવે આદિલા વાળ ભુવાર કરુરા દીકરા બોવે આદિલા વાળ ભુવાર કરુરા દીકરા બોવે આદિલા માટા કાળુરા દીકરા બોવે હાદીલા હે કાટા માટા કાળુરા દીકરા બોવે હાદીલા રોયા મોયા કરુરા દીકરા બોવે હાદીલા રોયા મોયા કરુરા દીકરા બોવે હાદીલા વરહાત વાદળી કરુરા દીકરા બોવે હાદીલા વરહાત વાદળી કરેરા દીકરા બોવે હાદીલા માતાર માતાર કાળુરા દીકરા બોવે હાદીલા ખાતાર માતાર કાળુરા દીકરા બોવે હાદીલા વરહાત વાદળી કરેરા દીકરા બોવે હાદીલા વરહાત વાદળી કરુરા દીકરા બોવે હાદીલા હે વરહાત વાદળી કરુરા દીકરા બોવે હાદીલા ખૂબ ખૂબ સુપર ધન્યવાદ મિત્રો આ આપણો કાર્યક્રમ પૂરો થઈ રહ્યો છે અને હવે પછી સૌને આ આયોજક મિત્ર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ખાસ આપણા તુષાર મ્યુઝિક વાંદરવેલા જેમનો સાઉન્ડ આપણે ખૂબ સરસ રીતે અહીં આપણે આપ્યો છે એમનો પણ ખૂબ ધન્યવાદ તુષારભાઈ અને આપણી જે ટીમ છે મિલય કુકો અને અનંતભાઈ કુંજલબેન જે ચિરાગભાઈ આપણને ખૂબ સરસ મજાના ગીતો અહીંથી આપણને મનોરંજન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ઉપસ્થિત તમામ આપણા જે આયોજકની અંદર જેમણે પણ નાની મોટી સેવા આપી છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ મારા પરમ સ્નેહી મિત્ર નિમેશભાઈ એ આપણા સિયારામ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ લાઈવ પ્રોગ્રામ બતાવી રહ્યા છે એમને પણ કોઈક વાર આ દરેક કથા હોય કે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એની અંદર ખૂબ સારું એવું લાઈવ પ્રસારણ કરી રહ્યા હોય એમનો સંપર્ક કરજો એમને પણ આ આદિવાસી સમાજ તરફથી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને દરેક મિત્રો આપણી વચ્ચે જેણે પણ પરફોર્મન્સ આપ્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સૌને જોહાર વ્યસ્ત રહો મસ્ત રહો અને ખુશ રહો